હેલો એવરીવન, તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે આજે આપણે ધોરણ 10માં જે ચેપ્ટર 3 છે ગણિતનું, એમાં આદેશની રીત અને લોપની રીત આ બંને વચ્ચેનો ડિફરન્સ ચેક કરીશું. જો તમને દાખલો કીધો હોય આદેશની રીતે, તમે પર્ટિક્યુલર લખેલું હશે કે આદેશની રીતે શોધો અને લોપની રીતે શોધો, તો આ એક જ સમીકરણમાં બંને રીતો કઈ રીતે અપ્લાય કરી શકાય એ હું તમને આ વિડીયોમાં કહીશ. તો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે વાત કરીએ આદેશની રીત. તો પહેલાં સમીકરણ શું છે? x + y = 5, 2x - 3y = 4. આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 આપ્યા છે. તો સમીકરણ 1માં y = 5, આ x કેવો છે પ્લસ, પેલી સાઈડ જાય તો માઇનસ. yની કિંમત પહેલાં શોધી દેવાની. આ આદેશની રીત માટે yની કિંમત પહેલાં શોધી દીધી. હવે આ કિંમત સમીકરણ 2માં મૂકતા, તો 2x - 3 તો એમને yની જગ્યાએ શું આવ્યું? 5 - x = 4, રાઈટ. આ 2x એમના એમ, માઇનસ 5 તરી 15, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 3x = 4. હવે અહીંયા શું છે? 2 અને 3, 2 + 3 કેટલા થાય? તો 5. તો 5x = 4. 15 કેવા છે? માઇનસ, બરાબરની આ સાઈડ જાય તો પ્લસ 15. તો 5x = 15 અને 4 19, રાઈટ. તો x = 19/5. આ તમને xની કિંમત મળશે. તેવી જ રીતે જે x મળ્યા, આ કિંમત સમીકરણ સ્ટારમાં મૂકતા, એટલે જે આપણને yની કિંમત મળી આને આપણે સ્ટાર નામ આપી દીધું, રાઈટ. હવે આ જે xની કિંમત છે આમાં મૂકવાની. તો y = 5 - xની જગ્યાએ 19/5. હવે આનો લસા લઈએ તો આને 5 વડે ગુણવા પડે. તો y = 5 × 25 - 19/5. આ રીતનું આવે તો કેટલા વધશે? 6/5, રાઈટ. તો y બરાબર આપણને કેટલા મળ્યા? 6/5. તો આ બંને સમીકરણો આપણને મળી ગયા. તો જ્યારે આદેશની રીત કહે તો બંને સમીકરણમાંથી કોઈ એક એવું સિમ્પલ સમીકરણ હોય એમાંથી x અથવા yની કિંમત શોધી દેવાની. પછી એ કિંમત શોધ્યા પછી એના નીચેનું સમીકરણ હોય એમાં મૂકી એનું સિમ્પ્લિફિકેશન કરવાનું, તો તમને x અથવા yની કિંમત મળી જશે. પછી એ કિંમત હોય એ જે આપણે સિમ્પ્લિફિકેશન કરી જે સમીકરણ બનાવ્યું હતું એમાં મૂકો તો તમને તમારી બીજી કિંમત પણ મળી જાય. x અને y બંને આ રીતે મળી જાય. હવે આપણે વાત કરીએ લોપની રીત. તો પહેલાં સમીકરણ લખી દઈએ. 2x + y = 5, 2x - 3y = 4. આ સમીકરણ 1 બની ગયું. આ સમીકરણ 2. લોપની રીતમાં શું કરવાનું? તો સમીકરણ 1 અને 2નો સરવાળો, એટલે સમીકરણ 1 અને 2નો સરવાળો, રાઈટ. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ એક પદ એવું બનાવવાનું કે જેથી એ સંપૂર્ણ 0 થઈ શકે. એટલે અહીં સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 1 વડે ગુણતા, રાઈટ. જો સમીકરણ 1 છે અહીંયા શું છે? કંઈ ના હોય તો 1 હશે. અહીંયા 3 છે. જો આને 3 વડે ગુણો તો એને 1 વડે ગુણવાનું. તો આને 3 વડે ગુણો તો શું? 3x + 3y = 5 તરી 15. આને 1 વડે ગુણો તો એમના એમ કિંમતો રહેશે. તો આ સમીકરણ થયું 3 અને 4, બરાબર. હવે આ બેનો સરવાળો કરવાનો.
તો આ બેનો સરવાળો એટલે આ પ્લસ છે, રાઈટ. તો અહીંયા શું થઈ જશે, અહીંયા ચિહ્ન બદલવાની જરૂર નથી. રીઝન કે અહીંયા અલગ અલગ ચિહ્ન આપ્યા છે, રાઈટ. તો 3y માંથી 3y જાય તો 0. અહીંયા કેટલા વધ્યા, 3 ને 2 5x ઇઝ ઇક્વલ ટુ 15 ને 4 19. તો x ઇઝ ઇક્વલ ટુ 19/5. એક્સની કિંમત મળી ગઈ. આના જ રીતે અમે ડાયરેક્ટ સમીકરણ બનાવ્યું અને એ બેનો સરવાળો કર્યો તો તમને આ ટાઈપનું ઇક્વેશન બને. હવે જે આ એક્સની કિંમત છે એ સમીકરણ 1, 3 અથવા 4 અથવા તમે અહીંયા પણ મૂકી શકો, રાઈટ. તો આપણે સમીકરણ 1માં મૂકીએ તો x + y ઇઝ ઇક્વલ ટુ 5. અહીંયા કિંમત શેની આપી છે, એક્સની. x બરાબર કેટલા, 19/5 ઇઝ ઇક્વલ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5. આ કેવા છે, પ્લસ. પેલી સાઈડ જાય તો માઇનસ. y બરાબર 5 - 19/5. તો પાયો 25 - 19/5 એટલે y બરાબર કેટલા આવ્યા, 6/5. તો બંનેનો સરવાળો સેમ આવી ગયો. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ. તો આ રીત છે લૂપની, આ આદેશની રીત છે અને લૂપની રીત છે. લૂપની રીતમાં બે સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય અને જો બંને સંખ્યાના ચિહ્નો સરખા હોય તો તમે ચિહ્ન બદલી શકો. સપોઝ અહીંયા પણ માઇનસ હોત તો માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ અથવા પ્લસનું માઇનસ એ રીતે ચેન્જ કરવાના. પણ આમાં ડાયરેક્ટ ઉડતું તો આપણે ચેન્જ કર્યું નહીં. તો આ રીતે થાય છે. અને જ્યારે આદેશની રીત હોય છે ત્યારે સમીકરણમાંથી જ આપણે એક્સની કિંમત શોધી લઈએ છીએ. પછી એ જે સમીકરણ મળે છે એને પેલા સમીકરણમાં મૂકી અને એની સિમ્પ્લિફિકેશન આપો તો તમને એક્સ અને વાય મળી જશે.